હવે પ્રોગ્રામને આગળ વધારતા માહોલને એકવાર ફરીવાર રોમાંચક કરવા માટે કોમેડી એક અથવા કોમેડી ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 1 અને ધોરણ 2 ના ભાઈઓ અને બહેનો શશાંક એન્ડ વીર ગ્રુપ. લેટ્સ વેલકમ કોમેડી એક શશાંક એન્ડ વીર ગ્રુપ. યોગદાનની અંદર 1151 સ્વ જસવંતગીરી રામગીરી મેઘનાથી તરફથી, 1100 રૂપિયા હમીરભાઈ ગીગાભાઈ સોલંકી તરફથી, 500 રૂપિયા ભાણાભાઈ હાજાભાઈ ભોળા તરફથી, 500 રૂપિયા શ્રીદાબેન વિજયભાઈ ભોળા તરફથી, 500 રૂપિયા બાબુભાઈ કાનાભાઈ ભોળા તરફથી, 500 મહેશભાઈ નથુભાઈ વાડેલ તરફથી, 500 રૂપિયા મયુરભાઈ જાદવભાઈ ભોળા તરફથી, 200 રૂપિયા અજયભાઈ રામભાઈ ભોળા તરફથી, 500 રૂપિયા જસુભાઈ કેશુરભાઈ ભોળા તરફથી, 100 રૂપિયા પૂંજાભાઈ કાનાભાઈ વાળા તરફથી, 1121 રૂપિયા ભરતભાઈ ગોવિંદભાઈ ચંદેરા તરફથી, 500 રૂપિયા પંકજભાઈ બાલકદાસ હરિયાણી તરફથી, 500 રૂપિયા કાનજીભાઈ જાદવભાઈ ભોળા તરફથી, 250 રૂપિયા સામતભાઈ એભાભાઈ ભોળા તરફથી, 200 રૂપિયા હમીરભાઈ સાદુલભાઈ વાળા તરફથી, 500 રૂપિયા મનુભાઈ ભીમાભાઈ સોલંકી તરફથી, 250 રૂપિયા બાલુભાઈ વિજનનભાઈ ભોળા તરફથી, 200 રૂપિયા ગોવિંદભાઈ કુંભાભાઈ ભોળા તરફથી, 200 રૂપિયા નીરવાબેન ભરતભાઈ જાકોતરા તરફથી, 500 રૂપિયા અજીતભાઈ જીણાભાઈ વાળા તરફથી, 200 રૂપિયા ધીરુભાઈ મોલાભાઈ ભોળા તરફથી, 200 રૂપિયા જીતુભાઈ નારણભાઈ ભોળા તરફથી, 100 રૂપિયા દાનાભાઈ કાનાભાઈ ચૌહાણ તરફથી અને 100 રૂપિયા શાંતિબેન ચૌહાણ તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ. सजनों का सजन मेरा नाम है लखन. फायर है तू, फायर नहीं, वाइल्ड फायर है. বাদাম 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 দাদা খাজা বাদাম আমার কাছে দেখো বুবু ভাজা বাদাম আমার কাছে পাবে শুধু কাঁচা বাদাম. जग सुना सुना लागे कोई रहे ना जब अपना.
કાંઈ ખેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ખેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ એ મારે ના તો પીવો ને મના પાયો રે, મધરો દારૂડો મેં કે છે. પગ મારા તૂટે, એ મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ, આ ભાઈબંધોએ લતે લગાડ્યો રે, મધરો દારૂડો મેં કે છે. એ બધા મળીને બંધાણી બનાડ્યો રે, મધરો દારૂડો મેં કે છે. મન પાડો રે, મધરો દારૂડો મેં કે રે, મધરો દારૂડો મેં કે રે, મધરો દારૂડો મેં કે રે. What a performance, guys! If you enjoying the program, then make some noise. તાળીઓ પાડી અને અમારા નાનકડા ફૂલકાઓનો પ્રોત્સાહન વધારો. તો હવે ચાંદ સે પ્યારી ચાંદની, चांदनी से प्यारी रात, चांद से प्यारी चांदनी, चांदनी से प्यारी रात, रात से प्यारी जिंदगी और जिंदगी से प्यारे आप. तो आप सबके लिए हमारे कक्षा 6, 7 और 8 के बच्चे लेकर आ रहे हैं पिरामिड. उनका तालियों से स्वागत किया जाए. कक्षा 6, 7, 8 के बच्चे. ખૂબ સરસ. અહીં બાળકો પોતપોતાના આવડત પ્રમાણે પોતાની કૃતિઓ રજૂ કરે છે. ઓડિયન્સ ખૂબ સમજદાર છે, શાંતિપૂર્વક એને નિહાળી રહ્યા છે. ઓડિયન્સની અંદર પધારેલા તમામ ગ્રામજનોનું અહીંથી તાળીઓથી સ્વાગત કરો. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. रत्ती सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन बारे मैंने उंगली जलाई है.
शामियाने के तले आजा हरिवारी नीले आसमां के तले शपला कामेदे हालेदे रत्ती रत्ती सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है राजा जिंदे शामियाने के तले जो हरिवारी नीले आसमां के तले शपला कामेदे हालेदे ખૂબ સરસ. વિદ્યાર્થીઓમાં જોશ તો ભરપૂર છે. તો હવે થોડો હસવાનો સમય છે. તો હવે એક હાસ્ય નાટક લઈને આવી રહે છે ધોરણ 8ની બહેનો કૃષ્ણા અને નવ્યા ગ્રુપ. પ્લીઝ વેલકમ કૃષ્ણા એન્ડ નવ્યા ગ્રુપ. પાવડે પાવડે મારે છે મારી પાવડો ને વાગ્યા છે આ પેલા ક્યારે આવું થયું છે ગઈકાલે બે મહેમાન આવ્યા હતા અસલ તમારી સેવા ડાયા ડમરા એના હારું મેં ભજીયા બનાવ્યા પણ તમારો હાથાએ આવી પાવડે પાવડે એની ચટણી બનાવી નાખી હો સારું કીધું તમે કહી દીધું હવે રામ રામ નીકળીએ છીએ મારા ચા તો પીતા જાઓ ચા તો પી લઈ ભલે બા બનાવ દૂધ વાળી બનાવો કે કાવો કાવો તો પીએ જ છીએ આજે દૂધ વાળી ઠપકારીએ મીઠી બનાવો કે મોળી મોળી તો પીએ જ છીએ આજે મીઠી ઠપકારીએ તો પછી હું સૂંઠ નાખું કે આદુ કોરી આજ તો પીએ જ છીએ આજે આદુ વાળી ઠપકારીએ કાકાભી નાખું કે કપમાં કાબીમાં તો પીએ જ છીએ આજે કપમાં ઠપકારીએ કાચનો કપ કે સ્ટીલનો કપ કાચના કપમાં તો પીએ જ છીએ આજે સ્ટીલમાં ઠપકારીએ અરે વાહ માજી તમે તો જાદુગર બે સેકન્ડમાં ચા બનાવી હે આ તો ખાલી છે ભરેલી તો પીધી હશે આજ ખાલી ટપકારો જલ્દી બાયણું ખોલ મહેમાન આવ્યા છે કે નહીં ભાગો 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 એ ખોલું તમારા હાથમાં હું છે કીધું તો ખરું પાવડો છે એ કહું છું ભાગો હવે એ હા સમજી ગઈ ભાગો હવે મહેમાન આવ્યા તા આવ્યા ને વયા ગયા કેમ આવ્યા ત્યારનો પાવડો પાવડો કરતા હતા તો આપી દેવાય ને પાવડો તો હજી આયા કોઈ સાઈ છે જા ગયા હો એ દેતો આવું એ લેતા જા ભાગો ભાગો અરે કહું છું એ લેતા જા અરે લેતા જા ભાગો અરે આ ભાગે કા એ કહું છું લેતા જા અરે એ કહું છું લેતા જા જોયું મફતનું બહુ સારું નહીં મફતની મજા ને ઉકરડે ધજા એવું માનનારને આવી થાય સજા
खिला दीजिए। तो હવે खुशियों की महफिल सजी है, सपनों की उड़ान बाकी है, आज की इस शान और भी धमाल बाकी है। તો આવી હવે ધમાલ કરવા આવી રહ્યા છે ધોરણ 4, 5 અને 6 ના ભાઈઓ તથા બહેનો. પ્લીઝ વેલકમ કાવ્યા એન્ડ સ્વરા ગ્રુપ. કાવ્યા એન્ડ સ્વરા ગ્રુપ. ભોળા દેવાંગ ભગવાનભાઈ જેઓને આઈટીની અંદર અભ્યાસ માટે એડમિશન મળી ગયું છે, તો એ ખૂબ જ ગર્વની વાત કહેવાય. તો તેઓનું પણ અત્રે આપણે અહીં સન્માન કરશું. તો ભોળા દેવાંગભાઈના પ્રતિનિધિને આપણે સ્ટેજ ઉપર આમંત્રિત કરશું અને જેમનું સન્માન કરવા માટે આવશે વાળા વિજયભાઈ જીવાભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ ધન્યવાદ. બીજા વાઘેલા પ્રતિક જીતુભાઈ, જેઓ પણ હાઈકોર્ટની અંદર ફરજ બજાવે છે, એનું પણ આપણે અત્રે સન્માન કરશું. તો આપણે એને પણ સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે શરૂઆત છે. બાકી અન્ય ગામોની સરખામણીમાં આપણા ગામના જે વિદ્યાર્થીઓ આગળ સર્વિસ અને અન્ય ક્ષેત્રોની અંદર ખૂબ પાછળ હતા, હવે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે. તો આવી રીતે આપણે એને સન્માન આપી અને પ્રોત્સાહિત કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. બાકી આ દુનિયામાં સૌને તિરાડોમાંથી ઝાંખવાની ટેવ છે, દરવાજા ખુલ્લા મૂકી દો કોઈ નહીં ફરકે. હવે આમ આપણા કાર્યક્રમને આગળ વધારતા જઈશું. હવે આવી રહ્યા છે ધોરણ 4, 5 અને 6 ના ભાઈઓ અને બહેનો. પ્લીઝ વેલકમ કાવ્યા એન્ડ સ્વરા ગ્રુપ. అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలి మల్ సులు సులు మల్ మకనక హుకు బుకురే టుకు బుకురే చకలక విక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం చగడదుం చికి చకచో. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ. चलो 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 नए ख्वाब बुन ले. गमा पसा बम 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 बोले, बम चिक बोले और मस्ती में डोले. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोले रे. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोले. भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना. सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए. हमें ये सारे तारे टिम
लटके क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल, ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे, मैं भी हूँ तू भी है, तो मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम। ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, सोचो तो सोचो ना, प्यार से चुन के इन रंगों को किसी ने सजाया, ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया, ऊपर वाला क्या कोई कलाकार है, खुद से सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बोले, बम बोले मस्ती में डोले, बम बोले मस्ती में तू डोल रे, बम बोले मस्ती में डोले, बम बोले मस्ती में तू डोल रे, बम बोले मस्ती में डोले, बम बोले मस्ती में तू डोल रे। વાહ મિત્રો, આ જોકરે તો આપણો માહોલ બહુ હાસ્ય બનાવી દીધો. આ જોકરે તો અમારા બાળકોને પણ હસાવી દીધા. તો મિત્રો, ઘણીવાર આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવે છે, પણ આપણે એનો હસી અને સામનો કરવો એ જ મહત્વનું છે. એનું સમાધાન કરવા માટે આપણે કંઈક ને કંઈક સોલ્યુશન ગોતી લઈએ છીએ. તો હવે વચ્ચે આપણને આપણી વચ્ચે સોનલબેન બેઠા છે, તે આપણને બે શબ્દો કહેશે, તો તેઓ અહીંયા આવે. સૌપ્રથમ તો શાળા સ્ટાફ, શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે આટલા ઓછા બાળકો હોવા છતાં પણ એટલો સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું અને ખૂબ સરસ રીતના બાળકો પણ પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે અને વાલીનો પ્રતિભાવ પણ ખૂબ સારો છે. બાળકોને પ્રોત્સાહન કરવા માટે જે વાલી ભેટ સ્વરૂપે અને હાજરી પણ આપી છે ઘણા વાલીઓએ. આપણા નાના ગામમાં એટલી હાજરી એટલે મોટી વાત કહેવાય. વાલીઓનો પણ ઘણો ઉત્સાહ છે. આપણે જ્યારે પેલું ગીત આવ્યું હુલુ લુલુ, ત્યારે મેં પાછળ ફરીને જોયું ને તો દરેક વાલીનો મોબાઈલની સ્ક્રીન ચાલુ હતી કે હું જલ્દીથી રેકોર્ડ કરી લઉં મારા બાળકનો ડાન્સ. એ વાલીને એક પ્રકારની લાગણી હતી કે મારો બાળક, મારો પોતાનો મોબાઈલ ચાલુ હતો, મારી બેનનો બાબો હતો. એટલે જે બાળકોનો ઉત્સાહ, વાલીનો બાળકો કરતાં વાલીનો ઉત્સાહ વધારે છે અને એક ખુશીની વાત છે. બીજું એક નારીવાળું હતું, એ પણ ખૂબ સરસ હતું કે ભાઈ સ્ત્રીને શિક્ષણ આપવું એ જરૂરી છે. અત્યારે દીકરી આવી હોય તો કે દીકરી આવી, કાંઈ વાંધો નહીં, પાછો દીકરો આપશે. દીકરી આવી એ પણ દીકરો જ છે. અમે પોતે 4 બહેનો છે, પણ મારા મમ્મી પપ્પાએ અમને દીકરાની જેમ જ મોટી કરી, ભણાવી અને હજી અમે 2 બહેનો તો શિક્ષક પણ છે. જો મારા મમ્મી પપ્પાએ એમ વિચાર્યું હોત કે અમારા દીકરી છે અને અમને ભણાવી નહોત તો અમે અહીં પહોંચત નહીં. હું સ્પેશિયલ મારા મમ્મી પપ્પાને આભાર માનું છું કે અમને અહીંયા સુધી પહોંચાડી, અમારા ઉપર વિશ્વાસ રાખ્યો, ભણાવી અને અહીંયા સુધી આ સ્ટેજ મળ્યું અમને બોલવા માટે. બીજું એક આ બાળકો જે અહીંયા બેઠા છે એના માટે મેસેજ એ છે કે મોબાઈલ ઓછો વાપરજો. અત્યારે મારી ખુદની છોકરીને મોબાઈલ દીધો ત્યારે એને મને અહીંયા દીધી. પણ મોબાઈલમાં બાળક શું જોઈએ છે એ તમારે જોતા રહેવું જોઈએ. આપણે આપણું કામ ઘણું હોય એટલે મોબાઈલ દઈને નીકળી જાય, પણ મોબાઈલમાં બાળક શું જોઈએ આપણે થોડીક ધ્યાન રાખવી જોઈએ અને મોબાઈલનો બનતા લગીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઉત્સાહ વધાર્યો. હવે
અહીંથી બધા જે અભ્યાસ કરીને ગયા છે અન્ય ક્ષેત્રોની અંદર પણ બધા પોતપોતાની કામગીરી કરે છે. બધા પરિશ્રમ શા માટે કરે? તો કે સુખ માટે. તો સુખ કોને કહેવું અને સુખ ક્યારે મળે? તો એ સુખ મેળવવા માટેની પહેલું પગથિયું વિદ્યા છે. એટલે તો સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યા દદાતિ વિનયમ વિનયા દાતિ પાત્રત્વામ પાત્રત્વા ધનમાપનોતિ ધનાત ધર્મ તત સુખમ. યાને કે વિદ્યા વિનય આપે છે. જ્યારે વિદ્યા મળે, માણસ વિદ્યાવાન થાય ત્યારે જ એની અંદર વિનય આવે છે. અને જે માણસની અંદર વિનય આવે પછી જ એની અંદર યોગ્યતા આવે છે. અને યોગ્યતા મળ્યા પછી, યોગ્યતા પ્રાપ્ત થયા પછી જ એને ધનની પ્રાપ્તિ થાય છે. અને ધનની પ્રાપ્તિ થાય તો જ મનુષ્ય ધર્મ કરી શકે. અને ધનની પ્રાપ્તિ થયા પછી ધર્મ કરી શકે. એ ધર્મ કાર્ય પછી જ સુખ મળે. એટલે સુખની પરિભાષામાં પ્રથમ પગથિયું વિદ્યાનું આવે છે. એટલે વિદ્યા તરફ આપણને દરેક બાળક આગળ વધે એવી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આપણો કાર્યક્રમ મિલનભાઈ આગળ લઈ જશે. ખૂબ ખૂબ જે બેનને કીધું એનાથી હું સહમત છું. અત્યારે આપણે નારીને ક્યાંક પછાત, આપણો ગામડા વિસ્તાર છે જેમાં આપણે નારીને ક્યાંક પાછળ રાખી દઈએ છીએ કે છોકરી છે તો એ નહીં કરે, નહીં ભણી શકે. પણ ખરેખર એવું હોતું નથી. અત્યારની સ્ત્રી માત્ર રસોડામાં નહીં પણ દેશને ચલાવવા પણ મુખરે છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા સ્ટેજ ઉપર આમંત્રિત કરવા માંગુ છું ભોળા કૃષ્ણાબેન, જે પોતાનું વક્તવ્ય રજૂ કર્યા છે. તેમના બોલ છે સ્વામી વિવેકાનંદ. નાઉ પ્લીઝ વેલકમ ભોળા કૃષ્ણા. तो मेरा नमस्कार. आज मैं स्वामी विवेकानंद के बारे में कुछ कहना चाहूंगी, तो आप सब शांतिपूर्वक सुने, ऐसी मेरी नम्र विनती. स्वामी विवेकानंद भारत के महान संत, विचारक और समाज सुधारक थे. उनका जन्म 12 जनवरी 1863 को कोलकाता में हुआ था. स्वामी विवेकानंद का बचपन का नाम सिद्धार्थ था. उसके पिता का नाम विश्वदंत और माता का नाम भूमेश्वरी देवी था. स्वामी विवेकानंद बचपन से ही बहुत साहसी, बिहासु और बुद्धिमान थे. स्वामी विवेकानंद ने रामकृष्ण परमहंस अपना गुरु माना और गुरु के साथ रिद्धिया से इसने आध्यात्मिक ज्ञान प्राप्त किया और मानव सेवाओं को ईश्वर सेवा माना. और योगदान के वो महान प्रचारक थे. स्वामी विवेकानंद ने अमेरिका के शिकागो शहर में आयोजित विश्व धर्म महासभा में इसने ऐतिहासिक भाषण देके पूरे विश्व को हिला डाला. और मेरे अमेरिकन भाई और बहन के पूरा भाषण समाप्त किया. जय हिंद, जय भारत. ખૂબ સરસ બેન. સ્વામી વિવેકાનંદને આપણે આદર્શ માનીએ છીએ, બરાબર? તો એમના પરથી જ આપણી સ્કૂલનું નામ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પ્રાથમિક શાળા પડ્યું છે. તો હવે નાવ ગેટ રેડી ફોર ધ વન ઓફ ધ મોસ્ટ સ્પેશિયલ પરફોર્મન્સ ટુ નાઇટ. મેક સમ લાઉડ નોઇઝ ફોર ધ પરફોર્મન્સ મોહિત એન્ડ બંસી ગ્રુપ, જેઓ લઈને આવી રહ્યા છે મલ્હારી. મોહિત અને બંસી ગ્રુપ મલ્હારી ડાન્સ પર પરફોર્મન્સ કરી રહ્યા છે.
चलिए जो थी चिंगारी छोटी चिंगारी बड़ी 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 है मन की अलमारी आज अलमारी हुई सतरंगी चाली सतरंगी हुई सतरंगी थी जो ये रात काली दुश्मन ये देखो जो वाट लावली अपनी बस्ती रे साली बस्ती रे सारे मस्ती में डूबे मस्ती में बड़ी अतरंगी हुई अतरंगी बड़ी अतरंगी अपनी ये जीत साली भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फट लावली दुश्मन की देखो जो फट लावली વાહ, ખૂબ સરસ, બહુ સરસ પરફોર્મન્સ હતું. હવે સર, આ બધા બોલો. જ્ઞાન બહુ કરે. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે સિમ્પલ વસ્તુ. જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન. અને ભાન એટલે? ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન. તો આપને સબને જ્ઞાનની પરિભાષા ખબર પડી ગઈ છે. તો હવે આગલું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે મિત્રો. ગુજરાતી અને ગરબા એ બંને શબ્દ છે જે એકબીજાથી કદી દૂર રહી નથી શકતા. ગુજરાતી એટલે ગરબા, અને આપણે આખા ભારતભરમાં અને દુનિયાભરમાં આપણા ગુજરાતી કોના માટે વખણાય? એક તો બિઝનેસ અને બીજું ગરબા. તો એવો જ ગરબાનો એક પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે યોગિતા અને અદિતિ ગ્રુપ. પ્લીઝ વેલકમ યોગિતા અને અદિતિ ગ્રુપ. જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરિયા જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયા જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરિયા જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયા એવો આવ્યો રે
के धम धम भागे ढोल, के धम धम भागे ढोल। हाँ, चोरी बड़ी अनमोल, मीठे मीठे इसके बोल, लाखे इसकी गोल 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 गोल, के धम धम भागे ढोल। हाँ, छोरा है नटखट, बोले है पट पट, अरे छेड़े मुझे बोले ऐसे बोल, कि धम धम भागे ढोल। लीली लहर बड़ी नीलो नागर बनो छोड़, पर ऊपर उड़ना है, मगर उतार पैसा जाओ, उतारो नहीं बनूं रे, मगर सीधा जुए बाप, सीधा एक राह है, जुए राना घुमड़ी बाप। મિત્રો, ગરબા જોઈને તો નવરાત્રિની યાદ આવી ગઈ. તો હવે આજના આધુનિક યુગમાં મોબાઈલ એક મહત્વપૂર્ણ સાધન છે અને ઘણીવાર જો મોબાઈલની શું કહેવાય કે વધારે પડતો વપરાશ થાય તો છોકરાઓમાં ખરાબ ટેવ પણ આવી જાય છે. તો મોબાઈલ ઉપરનું એક નાટક, સરસ મજાનું નાટક લઈને આવી રહ્યા છે મોહિત અને બંસી ગ્રુપ. તો તેમનું તાળીઓથી સ્વાગત કરો, મોહિત અને બંસી ગ્રુપ. તો અમારી શાળામાં ગયા વર્ષે જે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે તેમનું શિલ્પથી સન્માન કરવામાં આવશે. તો સૌપ્રથમ વાલા શ્રીતિજા વિજયભાઈ, જેઓ બાલવાટિકામાં હતા અને જેમનો તૃતીય નંબર આવ્યો છે, તો તેમનું સન્માન કરવા માટે હું કવા રાજેશભાઈ કેશવભાઈને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. કવા રાજેશભાઈ કેશવભાઈ. હવે ધોરણ 1માં બે વ્યક્તિને તૃતીય નંબર હાસિલ કર્યો છે. ભોળા શ્રીદા વિજયભાઈ, જેમનું સ્વાગત કરવા માટે હું બોલાવીશ ચાવડા દિનેશભાઈને. વિદ્યાર્થીની છે ભોળા નંદિકાબેન વિજયભાઈ, જેનો પણ તૃતીય નંબર આવ્યો હતો, જેમનું સન્માન કરવા માટે હું બોલાવીશ ભોળા વિપુલભાઈ દેવસીભાઈ. ભોળા વિપુલભાઈ દેવસીભાઈ. હવે ધોરણ 2માં વેગડ ભૂપત લખાભાઈ, કે જેમનો તૃતીય નંબર આવેલો હતો, એનું સન્માન કરવા માટે હું બોલાવું છું વાઢેળ હમીરભાઈ ગોવિંદભાઈને. વાઢેળ હમીરભાઈ ગોવિંદભાઈ. તાળીઓથી થોડુંક પ્રોત્સાહન આપો. ત્યારબાદ ધોરણ 4માં વાળા આર્યાબેન ગોવિંદભાઈ, કે જેમનો તૃતીય નંબર આવેલો છે, તેમનું સન્માન કરવા માટે હું વેગડ નાથાભાઈ અર્જનભાઈને સ્ટેજ ઉપર આમંત્રિત કરવા માંગુ છું. વેગડ નાથાભાઈ અર્જનભાઈ. તાળીઓ પાડીને થોડું પ્રોત્સાહન આપો, જેનાથી વિદ્યાર્થીને આ વર્ષે પણ થોડી મહેનત કરે અને ક્રમ હાસિલ કરે. તો હવે ધોરણ 5માં ભોળા સ્વરાબેન પ્રવીણભાઈ, કે જેમનો પણ તૃતીય નંબર આવેલો હતો, તેમનું સન્માન કરવા માટે હું રાદડિયા નરેશભાઈને આમંત્રિત કરવા માગું છું. રાદડિયા નરેશભાઈ. ત્યારબાદ ધોરણ 6માં વાળા કુશાલભાઈ ગોવિંદભાઈ, કે જેમાં ધોરણ 6માં જેમનો તૃતીય નંબર આવેલો હતો,
તેમનું સન્માન કરવા માટે હું બોલાવું છું ભોળા રમેશભાઈ કાનાભાઈ. ભોળા રમેશભાઈ કાનાભાઈ. ત્યારબાદ ધોરણ 7માં ભોળા મોહિતભાઈ દેવાજભાઈ કે જેમનો તૃતીય નંબર આવેલો હતો, તો તેમનું સન્માન કરવા માટે હું બોલાવું છું વેગડ દીપિસાબેન રાજાભાઈ. વેગડ દીપિસાબેન રાજાભાઈ. હવે ધોરણ 8માં ભોળા નવ્યાબેન બાબુભાઈ કે જેમનો પણ તૃતીય નંબર આવેલો હતો, તો તેમનું સન્માન કરવા માટે હું બોલાવું છું ભોળા કિંજલબેન જીતુભાઈ. ભોળા કિંજલબેન જીતુભાઈ. તો હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે આગળનું એક નાટક જોઈએ છે જે પ્રસ્તુત કરવા આવી રહ્યા છે મોહિત એન્ડ બંસી ગ્રુપ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ મોહિત એન્ડ બંસી ગ્રુપ. તાળીઓ પાડીને પ્રોત્સાહન આપો બાળકોને થોડું. લાગે છે અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર માર જો પાછળથી આવે છે. આઉટ આઉટ. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. મોબાઈલે તો દાટ પાડ્યો છે. દૂધ લઈ લે તો બેટા. જોતો ખરો આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ માર માર જો પાછળથી આવે. જો તો બેટા એ કહું છું જો તો બેટા રાજકોટ. એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ બેટા આ જો ને આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એ તો પાવર બેંક મંગાવી દેજે ને. એ લાઈટ વગર કામ આવે હો. લ્યો ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. આલ્યો ચા. ગયો આ ચામાં ખાંડને બદલે મીઠું નાખી દીધું. પેલા તું પીએ ગયો મને ખબર ન પડી. ગયો એ તો જીતી ગયા. ચાનું શું કહેતા હતા? કાઈ નહીં મોબાઈલ તો દાટ વાળ્યો છે. હલો હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા. એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં તારા. અરે રે મારી સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરા. હાલો હાલો જલ્દી હાલો. Presented by Tapovan School, Rajkot. ના ના બરાબર. ઓકે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને ચાર જ વયા. હાલો આવું છું. અરે તમે સમજો હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. પહોંચ્યો બસ. જો નીકળ્યો. બધો મિસ કોલ. બસ જો પહોંચ્યો.
યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું સાહેબ, મોબાઈલ તો દાંત વાળ્યો છે, મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. નાટક હતું. તો આ નાટકનો મેન મુદ્દો તો એ હતો કે તમારા વાલીઓમાં થોડું વિદ્યાર્થી પ્રત્યે જાગૃતિ લાવવા માટે, કે જે તમે છોકરાઓ તમારું કામ કરવું હોય એટલે તમે શું કરો, છોકરાઓને ફોન આપી અને જતા રહો તમારું કામ કરવા માટે. હવે છોકરાઓ જે પોતાનો સ્ક્રીન ટાઈમ કે જે મોબાઈલમાં જોઈ છે અને સ્ક્રીન ટાઈમ વધારે છે તો એના આંખોમાં નુકસાન થાય. પ્લસ એને અત્યારે કહેવાનો જમાનો છે રીલ્સનો. તો રીલ્સમાં શું હોય, 30 સેકન્ડથી 1 મિનિટની હોય. કેટલા સેકન્ડથી? 30 સેકન્ડથી 1 મિનિટની રીલ્સ હોય. તો વિદ્યાર્થીનો જે બાળક છે એના મનમાં શું થાય કે હું જલ્દી શીખી લઉં. કારણ કે જે રીલ હોય એમાં જે તમને 15 મિનિટનું જ્ઞાન હોય ને એ ખાલી તમને માત્ર 30 મિનિટમાં આપી દે. જે 15 મિનિટનો આખો વિડીયો બનીને જ્ઞાન આપે એ વિડીયોનું જ્ઞાન માત્ર 30 સેકન્ડમાં આપી દે રીલ્સમાં. એનાથી વિદ્યાર્થીના મનમાં એમ થાય કે બધું જલ્દી શીખી લો, પણ બધું જલ્દી શીખાતું નથી. આ એક નાટક દ્વારા અમારો એવો મતલબ લક્ષ્ય હતો કે થોડું છોકરાઓને મોબાઈલથી દૂર રાખો. તો હવે ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 8ની બહેનોનો લઈને આવી રહી છે લાલો સોંગ. પ્લીઝ વેલકમ તન્વિશા એન્ડ યોગિતા ગ્રુપ ઓન ધ સ્ટેજ. યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મુરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા મને
મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયનો ગવાળો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે Now get ready for the one of the most interesting performance of tonight. Make some loud noise for Virang and Rama's group. Please welcome Virang and Rambhai. જેઓ પ્રસ્તુત કરી રહ્યા છે રશિયો રૂપાળો. આપણો કાર્યક્રમ પૂર્ણતાના આરા તરફ જઈ રહ્યો છે. લાસ્ટ 2 કૃતિઓ રજૂ કરવાની બાકી, પછી આપણા જે વિદ્યાર્થીઓના શિલ્ડ બાકી છે, પછી આપણો કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં આપણે બધા સાથે નાસ્તો લેવાનો છે, એટલે બધા રોકાજો. નાસ્તાની વ્યવસ્થા કરેલી છે, એટલે કોઈ જાય નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. તને કરી લીધી મારા દિલમાં તને કરી લીધી મારા દિલમાં સિફ તને કરી લીધી મારા દિલમાં સિફ તને માનું તો મારી સ્પેશિયલ ગિફ્ટ તને માનું તો મારી સ્પેશિયલ ગિફ્ટ તું તો પૂરી કરજે આગળ તને હર ખ્વાઈશ તું તો પૂરી કરજે અનિલની હર ખ્વાઈશ પ્રોમિસ તને સાથ નહીં છૂટે આખરી મંજિર પ્રોમિસ તને સાથ નહીં છૂટે આખરી મંજિર ડાઈ છોકરી હોય તો કેજો કોઈના જાનમાં દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં એ લઈ જઈશ હું તો ભાઈ બંધો લઈ જઈશું ભાઈ બંધો લઈ જઈશું ભાઈ બંધો તમને મારી જાનમાં દિલ મારે દેવાનું છે રાતે તેને દાનમાં જોજો હોય લઈ જાય આવરે મફતમાં એ રસિયો રૂપાળો રંગ રેલિયો એ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ મારા મોઢવે આવી જોનડિયું એ વાંદરિયું રે વાંદરિયું મારા મોઢવે આવી જોનડિયું કૂતરિયું રે કૂતરિયું મારા મોઢવે આવી જોનડિયું એ વાંદરિયું રે વાંદરિયું એ બોલે તો હેડુડ લાગે કૂતરિયું રે કૂતરિયું મારા મોઢવે આવી જોનડિયું એ વાંદરિયું રે વાંદરિયું એ બોલે તો હેડુડ લાગે કૂતરિયું રે કૂતરિયું. ખૂબ સરસ પરફોર્મન્સ. આ જોઈને તો કમાલ ડાન્સની યાદ આવી ગઈ. और अब जब मैं कहूँ मुस्कुराओ, आपको कुछ नहीं करना है, बस मुस्कुराना है. मुस्कुराओ अगर आज कहीं से हार गए हो, किसी को उस जीत की ज़्यादा ज़रूरत होगी शायद. मुस्कुराओ अगर कुछ हो गया है, किसी के नसीब का था
उसे मिल गया होगा शायद। मुस्कुराओ अगर दिल टूटा है, किसी का जोड़ने के लिए किसी का तोड़ना पड़ता होगा शायद। और रह जाए दिल में फिर भी दर्द कहीं तो बांट के मुस्कुराओ। और है अगर दिल में खुशी ज़्यादा तो सेम प्रोसेस दोहराओ। मुस्कुराओ जब बार बार ये सोच के हताश होते हो, इससे अच्छा ये हो जाता, इससे अच्छा वो हो जाता, तो ये सोच के मुस्कुराओ कि इससे बुरा होता तो क्या हो जाता। मुस्कुराओ अगर सर पे है छत, बदन पे कपड़ा और थाली में खाना, और है अगर जरूरत से ज्यादा तो बांट के खाओ। मुस्कुराओ जब कोई पूछे जिंदगी जीने का क्या है सलीका, मुस्कुराओ यह कहकर कि हमने सिर्फ जिंदगी से मुस्कुराना ही सीखा। मुस्कुराओ मुस्कुराओ। सो नाउ લાસ્ટ બટ નોટ લીસ્ટ પરફોર્મન્સ. હવે જે ડાન્સ આવી રહ્યો છે એ જોઈને મોઢામાં આંગળા નાખી જશો, પણ ધ્યાન રાખજો આંગળા તમારા હોવા જોઈએ, બાજુવાળાના નહીં. લેટ્સ વેલકમ દિયા એન્ડ પ્રિયાંશી ગ્રુપ. થયું હોવાના કારણે આપણે દ્વિતીય નંબરવાળાને સીલ આપીએ છીએ. તો સૌપ્રથમ બાળવાટિકામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર ભોળા મીરા પ્રદીપભાઈ, જેમનું સન્માન કરવા માટે હું બોલાવીશ વાઢેર મહેશભાઈ નથુભાઈને. વાઢેર મહેશભાઈ નથુભાઈ. ખૂબ સરસ તાળીઓના ગગડાટ કેવડાવો. ધોરણ 1માં ભોળા સ્વરા મેણસીભાઈ, જેમનો દ્વિતીય નંબર આવેલો, તેમનું સન્માન માટે આપણે સ્ટેજ ઉપર બોલાવીએ. તેને સન્માન આપવા માટે આવશે વાજા રણજીતભાઈ જીણાભાઈ. વાજા રણજીતભાઈ જીણાભાઈ. ખૂબ સરસ. ધોરણ 2માં દ્વિતીય નંબર ઉપર છે ભોળા દક્ષ રમેશભાઈ, જેઓને શિલ્ડ આપવા માટે ભોળા મીરસીભાઈ દાનાભાઈને આપણે સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ. તાળીઓ પાડીને થોડું છોકરાને પ્રોત્સાહન આપો. દ્વિતીય નંબર ઉપર છે ભોળા આરવ યોગેશભાઈ, જેને શિલ્ડ એનાયત કરવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું વાળા યોગેશભાઈ શાર્દુલભાઈ. વાળા યોગેશભાઈ શાર્દુલભાઈ. ખૂબ ખૂબ સરસ. ધોરણ 5માં દ્વિતીય નંબર ઉપર ભોળા ભવ્ય અજયભાઈ છે, જેમને શિલ્ડ એનાયત કરવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું વેગડ રાજાભાઈ રામભાઈ. ધોરણ 6ની અંદર દ્વિતીય નંબર ઉપર છે સોલંકી ઉત્તમ જાદવભાઈ, જેઓને શિલ્ડ એનાયત કરવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું વાળા ભનુભાઈ. તો પ્લીઝ સ્ટેજ ઉપર પધારો. ખૂબ સરસ. ધોરણ 7માં દ્વિતીય નંબર ઉપર છે વાળા આદિત્ય લક્ષ્મણભાઈ, જેઓને શિલ્ડ એનાયત કરવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું ઘાટિયા રવિભાઈ. ધોરણ 8માં દ્વિતીય નંબર ઉપર છે ભોળા કૃષ્ણા યોગેશભાઈ, જેઓને શિલ્ડ એનાયત કરવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું વાળા કાનાભાઈ સીધીભાઈ. તો પ્લીઝ. ખૂબ સરસ. તો મિત્રો, હવે આપણા કાર્યક્રમને અંત તરફ વધારતા આજનું છેલ્લું અને લાસ્ટ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 7 અને 8ની બહેનો, દિયા એન્ડ પ્રિયાંશી ગ્રુપ. પ્લીઝ વેલકમ દિયા એન્ડ પ્રિયાંશી ગ્રુપ ઓન ધ સ્ટેજ.
आजा मेरी बुलबुल तेरा इंतजार है हमको तुझसे प्यार है जिया बेकरार है आजा मेरी बुलबुल तेरा इंतजार है हेलो हेलो हाँ। देवी प्रसाद घर पर है? अभी 10 मिनट पहले ही चल बसे। आपको कुछ बोलना था? चल बसे। कूतरे साला देख के नंबर डाल कर। उठा ले रे देवा, उठा ले रे बाबा। मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले। ये हलकट अरे तुम साले तुम, नहीं तो मैं तुमसे उड़ा दूंगा। मेरा 20 लाख रुपया किधर है? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। अच्छा ये सब भाई लोग इधर आओ। आज से कोई भी भाई पानी का लाइन में नहीं खड़ा रहेगा। मैं सबके घर में 3 नल लगा देने वाला हूँ। जिसको गर्म पानी से नहाने उसके लिए गर्म पानी का नल, जिसको ठंडे पानी से नहाने उसके लिए ठंडे पानी का नल। और तीसरा नल? नहीं, तीसरे नल में पानी नहीं आएगा बाबा। जिसको नहीं नहाने का वो तीसरे नल के नीचे बैठेगा। देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के। खुशियों की बारात है, पैसों की बरसात है, सच्चे हो गए सारे सपने खुले नसीबा यार के। देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के। कित कित कितना कित कित कितना दिखता न दिखता न दिखना दिखना, कित कित कितना कित कित कितना दिखता न दिखता न दिखना दिखना। ग्रेट मिस्टर श्याम, आपने एमकॉम किया है? मिस्टर राजू, ये कौन सी डिग्री है आपकी? IT US? इसकी टोपी उसके साथ। एक्चुअली इंटरनेशनल टैलेंट ऑफ अल्टीमेट स्टूडेंट ITUS। लेकिन मैंने तो ऐसी डिग्री के बारे में कभी नहीं सुना है। ये मेरा डिग्री है। कहाँ तक पढ़े हैं आप? दोपहर तक। सुबह मेरा बाप मेरे को स्कूल पे छोड़ के गया और दोपहर को पूरी स्कूल मेरे को घर पे छोड़ के गए, ये सर्टिफिकेट के साथ। यूरोप देखा, अमेरिकी डॉलर देखा, फिर भी दिल को भाया इंडियन रुपया। I love रुपया 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 रुपया। I love रुपया 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 रुपया। फिर हेरा फेरी, फिर हेरा फेरी। मजा नहीं आ रहा है। ये बाबूराव का चाहिए। કહ્યું હતું ને કે આ પરફોર્મન્સ જોઈને મોઢામાં આંગળા નાખી દેજો.
તો હવે કાર્યક્રમને અંતિમ પડાવ તરફ લઈ જતા આપણે જે પ્રથમ નંબરે મેળવ્યો છે જે વિદ્યાર્થીઓએ એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ બાળ વાટિકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હરિયાળી નેત્રાબેન ભરતભાઈ કે જેમનું સન્માન કરવા હું બોલાવીશ વાજા રમેશભાઈ કાનાભાઈ. વાજા રમેશભાઈ કાનાભાઈ. કાળાભાઈ. વાજા રમેશભાઈ કાળાભાઈ. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ. ધન્યવાદ. હવે ધોરણ 1માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ એવા વેગડ શશાંક અમીરભાઈને સન્માનિત કરવા માટે હું બોલાવીશ સોલંકી મેણસીભાઈ કાળાભાઈ. સોલંકી મેણસીભાઈ કાળાભાઈ. ખૂબ સરસ તાળીઓના ગડગડાટથી વધાવીએ. હવે ધોરણ 2માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર માવધિયા વીર બિપિનભાઈ કે જેમનું સન્માન કરવા હું બોલાવીશ ભોળા મયુરભાઈ જાદવભાઈને. ભોળા મયુરભાઈ જાદવભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. હવે ધોરણ 4માં પ્રથમ નંબર ઉપર છે વેગડ જેનિસ હમીરભાઈ, જેઓને શિલ્ડ આપવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું ભોળા પૂંજાભાઈને. ભોળા પૂંજાભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. હવે ધોરણ 5માં પ્રથમ નંબર ઉપર છે ભોળા કાવ્યાબેન કાનજીભાઈ, જેઓનો સન્માન માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું વાઢેર વિજયભાઈ પરબતભાઈ. હવે ધોરણ 6માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર એવા ભોળા આયુષભાઈ ભાણાભાઈ જેમનું સન્માન કરવા હું બોલાવીશ ભોળા યોગેશભાઈ બાબુભાઈને. ભોળા યોગેશભાઈ બાબુભાઈ. હવે ધોરણ 7માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર એવા ધોરણ સોહાણ બંશીધર ધાનાભાઈને સન્માનિત કરવા માટે હું બોલાવીશ ભોળા સચિન લખમણભાઈ. ખૂબ સરસ. 8માં પ્રથમ નંબર ઉપર છે બે વિદ્યાર્થીનીઓ ભોળા દિયાબેન ભૂપતભાઈ, જેમનું સન્માન કરવા માટે આપણે સ્ટેજ ઉપર બોલાવશું ભોળા સચિન સોલંકી હીરાભાઈ ગોવિંદભાઈ. હીરાભાઈ ગોવિંદભાઈ. હવે ધોરણ 8માં બીજો પ્રથમ નંબર ઉપર છે સોલંકી પ્રિયાંશી જાદવભાઈ, જેમને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર બોલાવશું મેઘનાથી દર્શનાબેન જસવંતગીરી. ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીં આપણો બાળકોનો સન્માન કાર્યક્રમ પૂર્ણ થાય છે. વાહ મિત્રો, આજનો કાર્યક્રમ ખરેખર યાદગાર રહ્યો. બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે. તો આ સુંદર પ્રસ્તુતિ આપી અને બધાનું દિલ જીત્યું છે. તો કૃપયા કરી એકવાર તાળીઓથી તેમનું મહેનતને આવકારો. સરસ. હવે આપણા કાર્યક્રમને પૂર્ણતાને આરે લઈ જઈએ છીએ. પ્રથમ આપણે કાનજી સાહેબને વિનંતી કરીએ કે એ આપણે આભાર વિધિ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો, તમામ મિત્રો તથા વડીલો તથા વાલીઓનો ખૂબ ખૂબ આભાર. બહોળી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. પુરુષ કરતાં મહિલા મંડળે ખૂબ જ અમારું માન ને સન્માન રાખ્યું અને ખૂબ ઉત્સાહ વધાર્યો. એટલા દિવસની મહેનત અને આ બધું જે કાર્યક્રમ કર્યો એમાં તમામ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર. બધાએ ખૂબ મહેનત કરી, બાળકોએ પણ ખૂબ મહેનત કરી અને તમામે તમામ નાસ્તો કરીને જજો. નાસ્તો કર્યા વિના કોઈ જતા નહીં. અને તમામ બાળકો તેમજ શિક્ષક સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બધા હાજરી આપી બદલ ખૂબ ખૂબ આભાર બધાને તમામનો.